શક્તિપુર ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું। આજે હું આપની સાથે મગની ફોતરાવાળી દાળની વેજીટેબલ ખીચડીની રેસીપી શેર કરીશ। ખીચડી બનાવવા માટે ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કરીશું અને મગની ફોતરાવાળી દાળનો ઉપયોગ કરીશું, એટલે ખીચડી આપણી ખૂબ જ હેલ્ધી બનીને તૈયાર થશે। એના માટે મેં એક નાની ડીશ જેટલા ખીચડીના ચોખા લીધા છે અને એક ડીશ જેટલી મગની ફોતરાવાળી દાળ લીધી છે। બંને વસ્તુ સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે એને આપણે 2 થી 3 વખત પાણી વડે ધોઈ લેવાની છે। સરસ રીતે મસળીને ધોવાના છે દાળ ચોખા, જેનાથી એના ઉપરનો બધો જ કચરો દૂર થઈ જશે। દાળ ચોખાને સરસ મસળીને ધોઈને પછી એમાંથી આપણે પાણી નિતારી લઈશું। મગની દાળની જગ્યાએ તુવરની દાળ પણ આમાં વાપરી શકાય છે, પરંતુ ફોતરાવાળી મગની દાળ આપણે ખીચડીમાં વાપરીશું તો પચવામાં ખૂબ સહેલી છે, એટલે મેં અહીંયા ફોતરાવાળી મગની દાળનો ઉપયોગ કર્યો છે। હવે સરસ રીતે દાળ ચોખા ધોવાઈ ગયા છે અને એનું પાણી નિતારી લીધું છે। હવે 2 ગ્લાસ પાણી ઉમેરીને એને ઢાંકીને 30 મિનિટ સુધી દાળ ચોખાને પલાળવા દઈશું। દાળ ચોખા પલળે ત્યાં સુધી આપણે જરૂરી બધું શાકભાજી સમારી રાખીએ। ધાણાને આ રીતે ઝીણા ઝીણા સમારી દઈશું। 3 લીલા મરચાં લીધા છે, તેને પણ ઝીણા સમારી લઈશું। 4 થી 5 લસણની કળી લીધી છે અને 1 આદુનો ટુકડો લીધો છે, એને પણ આ રીતે છીણી વડે સરસ છીણી લઈશું। 1 બટાકાની છાલ કાઢીને એને નાના નાના પીસમાં સમારી લઈશું। એક નાની ડુંગળીને ઝીણા ઝીણા પીસમાં સમારી લીધી છે। હવે મેં લીલા વટાણા લીધા છે। આ વટાણા ફ્રોઝન છે, મારી પાસે અહીં અમેરિકામાં ફ્રેશ વટાણા નહોતા એટલે મેં ફ્રોઝન વટાણા લીધા છે અને ફ્રોઝન ગાજરના ટુકડા લીધા છે। હવે 1 ટામેટાને ઝીણા ઝીણા પીસમાં કટ કરી લીધું છે। અડધું કેપ્સિકમ લીધું છે, એને પણ ઝીણા પીસમાં સમારી લીધું છે। હવે આપણે વઘાર કરીએ। વઘાર કરવા માટે મેં ગેસ પર કુકર મૂક્યું છે, એમાં 2 ચમચા તેલ ઉમેરીશું અને 1 મોટી ચમચી ઘી ઉમેરીશું। તેલ અને ઘી સરસ ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી રાઈ ઉમેરીશું। રાઈ સરસ સંતળાઈ અને ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરી લઈએ। જીરું ફ્રાય થઈ ગયું છે, એમાં 1 સૂકું લાલ મરચું ઉમેરી લઈએ। 4 થી 5 તજના ટુકડા ઉમેરી લઈએ। 4-5 લવિંગ ઉમેરી લઈએ અને હલાવીને બધું સરસ સાંતળી લઈએ। હવે એમાં 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા ઉમેરીને સિંગદાણાને સાંતળી લઈએ। સિંગદાણા સંતળાઈ જાય એટલે એમાં આપણે છીણેલું લસણ ઉમેરી લઈએ। લસણને ઝીણું સમારીને પણ એમાં ઉમેરી શકાય છે। હવે એમાં છીણેલું આદું ઉમેરી લઈએ। મીઠા લીમડાના પાન પણ આપણે ઉમેરી શકીએ છીએ। લીલા મરચાં ઉમેરી લઈએ અને સરસ સાંતળી લઈએ। ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને ડુંગળીને સરસ સાંતળી લઈએ। ડુંગળી સરસ સંતળાઈ જાય એટલે એમાં આપણે લીલું લસણ ઉમેરીએ। લીલું લસણ મેં ફ્રોઝન લીધું છે, આપણી પાસે ફ્રેશ લસણ હોય તો તે આપણે લઈ શકીએ છીએ। કેપ્સિકમ સમારીને રાખ્યું છે તે ઉમેરીને તેને પણ આપણે સરસ રીતે વઘારમાં મિક્સ કરી લઈએ। હવે એમાં સમારેલો બટાકો ઉમેરી લઈએ। ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી લઈએ। કોઈ શાકભાજી આપણને ઉમેરવા પસંદ ન હોય તો તેને સ્કીપ પણ કરી શકાય છે। હવે ફ્રોઝન ગાજર લીધું છે તે ઉમેરી લઈએ। લીલા વટાણા ઉમેરી લઈએ। ધાણા ઉમેરી લઈએ। હજુ પણ આપણને ફ્લાવર, ફણસી જેવા શાકભાજી જો પસંદ હોય તો તે પણ ઉમેરી શકાય છે। હવે એમાં આપણે મસાલા ઉમેરી લઈએ। 1 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું ઉમેરી દઈશું, અડધી ચમચી ધાણા જીરું ઉમેરી દઈશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। હવે બધા જ મસાલા બળી ન જાય ને સરસ રીતે મિક્સ થાય એના માટે 4 થી 5 ચમચી જેટલું આપણે પાણી ઉમેરી લઈએ। બધા જ મસાલા સરસ રીતે ચડી જશે અને શાકભાજી પણ થોડું થોડું સંતળાઈ જશે પછી એમાં આપણે દાળ ચોખા પલાળીને રાખ્યા છે તે ઉમેરી લઈશું। હવે દાળને ચોખામાં જે પાણી છે પાણી આપણે નિતારી લઈશું। એ પાણીનો આપણે ખીચડી બનાવવામાં યુઝ કરીશું। હવે પાણી નિતારીને દાળને ચોખાને શાકભાજી અને મસાલા સાથે હલાવીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને મસાલા અને શાકભાજી બધું સરસ રીતે મિક્સ થાય પછી જ આપણે પાણી ઉમેરીશું। ચમચા વડે સરસ હલાવી લઈએ જેનાથી બધા જ મસાલા અને શાકભાજી દાળ ચોખા સાથે સરસ કોટ થઈ જાય। હવે એમાં નિતારેલું પાણી ઉમેરી લઈએ અને બીજું પાણી પણ આપણે ઉમેરીશું। એમ કુલ 2.5 ગ્લાસ જેટલું પાણી મેં ઉમેર્યું છે। હવે આ રીતે એકવાર હલાવી લઈશું અને ઢાંકીને પાણી સરસ રીતે ઉકળી જાય અને હલકો ઉભરો આવી જાય ત્યાં સુધી એને ઢાંકણું ઢાંકીને ચડવા દઈશું અને હવે એક વખત હલાવી લઈશું અને હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરીશું।
ખીચડી ચડી રહી છે અને વરાળ નીકળવાની ચાલુ થઈ ગઈ છે, એટલે આપણે સીટી કાઢીને પછી ઢાંકણું ફિટ કરીશું. અને ઢાંકણું ફિટ કર્યા પછી હવે એમાં પણ સીટી ફિટ કરી દઈશું અને એક જ સીટી આવવા દઈશું. એક સીટીમાં આપણી ખીચડી સરસ બનીને તૈયાર થઈ જશે. એક સીટી આવી ગઈ છે અને કુકરને મેં નીચે ઉતારી લીધું છે. કુકરનું ઢાંકણું પણ ઠંડુ થઈ ગયું છે. કુકરનું ઢાંકણું ખોલતાં જ ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. ખૂબ જ ખુશ્બુદાર, મસાલેદાર અને ટેસ્ટી એવી ખીચડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. વેજીટેબલ ખીચડી આ રીતે ઢીલી જ બનાવવાની હોય છે અને આ ઢીલી ખીચડી ખૂબ જ ટેસ્ટી લાગે છે. ખાવાની પણ ખૂબ જ મજા આવશે. હવે ગરમ ખીચડીમાં ઉપરથી આપણે ઘી સર્વ કરીશું, એની સાથે કઢી સર્વ કરીશું અને એની સાથે શેકેલા પાપડ સર્વ કરીશું. આશા રાખું છું કે તમને મારી આ રેસીપી જરૂર પસંદ આવી હશે. વેજીટેબલ ખીચડી એક વખત જરૂરથી બનાવશું. વિડીયોને લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.